सुने उनसे किस्से हजारों विचार तेरे बारे में। रात की खामोशी में सुना है प्यार की धीमी आवाज़ें, और तो कहे खुश तू है मुझसे और मैं अब तन्हा नहीं। तू भला पिता है, तू ही है, हाँ तू ही है, सिर्फ तू ही है, और मैं तेरा अजीज हूँ। हाँ मैं हूँ, हाँ मैं हूँ। देखा है मैंने लोगों को खोजते हल सवालों के, यकीन है ये मुझको ढूंढे हम जवाब जो तू ही दे मांगने से पहले जाने तू हर गुजारिश मेरी। तू भला पिता है, तू ही है, हाँ तू ही है, सिर्फ तू ही है, और मैं तेरा अजीज हूँ। हाँ मैं हूँ, हाँ मैं हूँ। हर तरीके में कामिल है तू, हर तरीके में कामिल है तू, हर तरीके में कामिल है तू हमारे लिए। हर तरीके में कामिल है तू, हर तरीके में कामिल है तू, हर तरीके में कामिल है तू हमारे लिए। मोहब्बत खालिस ऐसी के बयान कर पाऊं सुकून जो समझ के परे गौर भी मैं न कर पाऊं गहराई में। बुलाए मुझे और गहराई में, बुलाए मुझे गहराई में, बुलाए मुझे तेरे प्यार प्यार के। तू भला पिता है, तू ही है, हाँ तू ही है, सिर्फ तू ही है, और मैं तेरा अजीज हूँ। हाँ मैं हूँ, हाँ मैं हूँ। तू भला पिता है, तू ही है, हाँ तू ही है, सिर्फ तू ही है, और मैं तेरा अजीज हूँ। हाँ मैं हूँ, हाँ मैं हूँ। तू भला पिता है, और मैं तेरा। तू भला पिता है। આવો પ્રાર્થના કરીએ। અતિ કૃપાળુ પ્રેમાળ ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ હો, તમારો જય જયકાર હો પ્રભુ। તમારી આરાધના કરતા, તમારી સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમીએ છે। માન મહિમા ગૌરવ તમને આપીએ છે। એકટા મળ્યા છે ત્યારે આજથી શરૂ થતી અમારી આ સંગતને આશીર્વાદિત કરો। તમારું મુખ શોધવા, તમારી ઈચ્છા જાણવા, તમારા વચનો સમજવા અમને મદદ કરો। તમારા મહિમાને માટે તૈયાર કરો। તમારા બાળકો તરીકે એકટા મળ્યા છે ત્યારે પ્રભુ તમારું ભજન કરતા તમારા હાથમાં સોંપાઈએ છે। પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુના નામને ધન્યવાદ આપતા આપ સર્વનો ત્રિએક ઈશ્વર પિતાના નામમાં
આવકાર કરું છું. ગુરુવારની શરૂ થતી આ સંગતમાં પ્રભુના નામને ધન્યવાદ આપું છું. અને આપણે આ દિવસોમાં જે વચન જોવા માંગીએ છીએ અને તો એ છે કે અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તમાં મારી ને તમારી આપણી સાચી ઓળખ શું છે એના ઉપર પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. હું કોણ છું અને મારી ઓળખ શું છે એની સાચી સમજણ એ મારા વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ જગતની અંદર મારી ને તમારી ઘણી બધી ઓળખ હોઈ શકે, ઘણી બધી ઓળખ કદાચ આપણે જાણતા પણ હોઈએ, પરંતુ ઈસુ ખ્રિસ્તમાં હું કોણ છું અને મારી સાચી ઓળખ શું છે એ ખાતરીપૂર્વક જાણવું એ ખૂબ જ જરૂરી છે. અને એ ખૂબ જ અદ્ભુત છે કે અમારા અને તમારા આત્મિક જીવનના વિકાસને માટે અને માટે દર ગુરુવારની આ સંગતમાં આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે એના ઉપર પ્રભુનું વચન જોવાના છે. અને અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ અકોર્ડિંગ ટુ ધ રિલેશનશિપ વિથ ગોડ, આપણી સાચી ઓળખ એ ઈશ્વર સાથેના સંબંધમાં મળે છે. ઈસુ ખ્રિસ્તમાં જે સાચી ઓળખ છે એ ઈશ્વર સાથેના સંબંધમાં આવે છે. અને માટે જે પહેલી ઓળખ ઈશ્વર સાથેના સંબંધમાં મારી ને તમારી છે કે આપણે ઈશ્વરના બાળકો છે, ચિલ્ડ્રન ઓફ ગોડ. આપણે બધા જ ઈશ્વરના બાળકો છીએ. અને આપણે યોહાન તેનો 1લો અધ્યાય 12મી અને 13મી કલમ વાંચીએ ત્યાં પ્રમાણે લખ્યું છે. યોહાન 1લો અધ્યાય 12મી અને 13મી કલમ. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં, પણ ઈશ્વરની ઈચ્છાથી જન્મ પામ્યા. અને અહીંયા આગળ યોહાન બહુ સ્પષ્ટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર હું ને તમે ઈશ્વરના બાળકો બનીએ છે. અને ઈશ્વર સાથેના સંબંધમાં આ સૌથી મૂળભૂત, પ્રાથમિક અને પાયાની ઓળખાણ છે. મારા અને તમારા આત્મિક જીવનોમાં સૌથી મૂળભૂત અને પ્રાથમિક ઓળખાણ એ તો ઈશ્વરના બાળકો છીએ. હું ને તમે ઈશ્વરના બાળકો છીએ. આ જગતમાં સર્વસામાન્ય રીતે આપણે બધા જ એ રીતે કહીએ છીએ, દરેક લોકો એ પ્રમાણે માને છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ, કારણ કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે, ઈશ્વર આપણા પિતા છે, આપણે તેમના બાળકો છીએ. એવી સર્વસામાન્ય સમજ દરેક વ્યક્તિના જીવનમાં છે. દરેક વ્યક્તિ આ સમજ ધરાવે છે કે હું ઈશ્વરનું બાળક છું, આપણે ઈશ્વરના બાળકો છે. અને સામાન્ય રીતે આ સંબોધન સાચું પણ હોઈ શકે કે આપણે બધા જ ઈશ્વરના બાળકો છે, કારણ કે ઈશ્વરની કૃતિ છે, ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે. પરંતુ બાઇબલ બહુ સ્પેસિફિક ઓળખાણ ઈશ્વરના બાળકોની આપે છે. અને બાઇબલના આધારે ઈશ્વરના બાળકોની સમજણ જાણવી એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે તદ્દન અલગ છે. અને એ સમજણ એવી છે કે જે પ્રભુનું વચન વાંચ્યું એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર, ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરનાર એ જ ઈશ્વરના બાળક બની શકે, એ જ ઈશ્વરનું બાળક બની શકે, દીકરા દીકરી બની શકે, સંતાન બની શકે. અને માટે ઈશ્વરના બાળક બનવાનો હક અને અધિકાર માત્ર તેઓને છે કે જેઓએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પોતાના તારનાર તરીકે સ્વીકાર્યા છે, તેઓ ઈશ્વરના બાળકો બની શકે છે. અને માટે કન્ડિશન, ઈશ્વરના બાળકો બનવાની કન્ડિશન એ શું છે? તો જે પ્રભુનું વચન વાંચ્યું તો ત્યાં લખ્યું છે કે તેનો અંગીકાર કરવો. ત્યાં એ પ્રમાણે લખ્યું છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, રિસીવિંગ જીસસ ઇન યોર લાઈફ, તમારા જીવનમાં ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરવો એ ખૂબ જ મહત્વની બાબત છે. અને માટે અહીંયા જે અંગીકાર કરવો શબ્દ છે એ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે અપનાવવા અને પોતાના જીવનમાં આવવા દેવા એના સંદર્ભમાં છે. અંગીકાર કરવો એનો મતલબ કે એ સ્વીકાર કરવું કે ઈસુ ખ્રિસ્ત મારા તારનાર છે અને મારા જીવનમાં તેમનું સ્થાન છે, એનો મહિમા છે. અને માત્ર વિશ્વાસ કરવો અને માનવું એ પૂરતું નથી. ખાલી માની લેવું કે હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, ઈસુ ખ્રિસ્ત મારા તારનાર છે, એટલું પૂરતું નથી. પણ તેથી વધારે વ્યક્તિગત અને અંગત સંબંધ અને એની સાથેનું મારું અને તમારું કમિટમેન્ટ, એ પ્રભુની સાથે હું અને તમે કેવો વ્યક્તિગત અંગત સંબંધ ધરાવીએ છીએ એ ખૂબ જ અગત્યનું છે. અને બીજી જે બાબત ત્યાં લખ્યું કે તેના નામ પર વિશ્વાસ કરવો, તેનો અંગીકાર કરવો અને તેના નામ પર વિશ્વાસ કરવો. અને ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારના કાર્યમાં વિશ્વાસ કરવાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. ભરોસો મૂકવો કે ઈસુ ખ્રિસ્તે મારા માટે વધસ્તંભ પોતાનો પ્રાણ આપ્યો
અને મારા માટે પોતાનું રક્ત વેવડાવ્યું અને મારા માટે એમણે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો છે. એ વિશ્વાસ કરવો, એ ભરોસો મૂકવો, એ સ્વીકારવું કે હું પાપી છું, હું કોઈ રીતે યોગ્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે પોતાનો પ્રાણ આપ્યો, મારી જગ્યાએ તેઓ મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્તે તારનાર છે અને મસીહા છે, જે ઉદ્ધારકને હું રાહ જોઉં છું. એ મસીહા બીજું કોઈ નહીં, ઈસુ ખ્રિસ્ત પોતે છે. એમ માનવું, એ કબૂલ કરવું, એની વાત કરવામાં આવી છે. અને માટે યોહાન 3:16 બહુ ફેમસ કલમ આપણે બધાને મળે છે. અને એ તો એ પ્રમાણે છે, કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે, એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને વિશ્વાસ દ્વારા અનંત જીવન, વિશ્વાસ દ્વારા આપણે ઈસુ ખ્રિસ્તના સંતાન, ઈશ્વરના સંતાન બની શકીએ છીએ. પ્રેરિતોના કૃત્ય 4 અને 12મી કલમમાં પણ એ પ્રમાણે લખ્યું છે કે એવું કોઈ નામ નથી કે જેનાથી મારો અને તમારો ઉદ્ધાર થાય. આ જગતમાં એવું કોઈ નામ નથી કે જે મને અને તમને બચાવી શકે. કેવળ ઈસુનું નામ કે જે મને અને તમને બચાવી શકે છે. અને માટે જ એ અધિકાર મને અને તમને આપવામાં આવે છે. જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તનો તારનાર તરીકે મારા જીવનમાં અંગીકાર કરું હું, અને જ્યારે હું ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારના કાર્ય પર વિશ્વાસ કરું, ત્યારે એ પ્રભુની કૃપામાં મને અધિકાર મળે છે કે હું ઈશ્વરના દીકરા અને દીકરી બનીએ. ઈશ્વરના દીકરા અને દીકરી બનવાનો અધિકાર એ આપણને પ્રભુ આપે છે. એ ઓથોરિટી, જે અધિકાર છે, એ અધિકાર, એ હક, એ મારા અને તમારા માટે અહીંયા કે જે વચન છે પ્રમાણે એ લીગલ છે, એ કાયદાકીય ભાષામાં વપરાયેલો છે, અને રિલેશનલ છે, એ સંબંધિત છે. એ ઈશ્વર સાથેના સંબંધને જોડે છે કે ઈશ્વર સાથેના સંબંધમાં હું અને તમે અધિકારથી દીકરા અને દીકરી બનીએ છીએ. લીગલી, જેમ કોઈ બાળકને એડોપ્ટ કરવામાં આવે માતા પિતા દ્વારા, કોઈ કુટુંબ દ્વારા, અને બાળક હવે એમનું લીગલી સંતાન બને, કાયદાકીય રીતે એમનું બાળક બની જાય, એ એડોપ્શન, એ એડોપ્ટ કરવું, એના સંદર્ભમાં અહીંયા આગળ અધિકાર શબ્દ વપરાયો છે કે મને અને તમને અધિકાર મળ્યો. કેવી રીતે? કેવળ વિશ્વાસ દ્વારા. મારે અને તમારી લાયકાત દ્વારા નહીં, જ્ઞાન દ્વારા નહીં, ઓળખ દ્વારા નહીં, મારા અને તમારા સારા જીવન દ્વારા નહીં, પણ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારવા દ્વારા, એના પર વિશ્વાસ કરવા દ્વારા એ ઈશ્વર તરફથી મને અને તમને અધિકાર મળ્યો કે આપણે ઈસુ ખ્રિસ્ત જેમ ઈશ્વરના દીકરા છે, એમ હું અને તમે પણ એ સનાતન ઈશ્વરના બાળકો બનીએ. અને અધિકાર છે. અને માટે રોમન તેનો 8મો અધ્યાય અને 14 થી 16 કલમમાં પણ એ અધિકારની વાત કરવામાં આવે છે કે પવિત્ર આત્માથી દોરાતા છે તો આપણે ઈશ્વરના બાળકો છે. અને અધિકાર મને તમને મળ્યો કે આપણે અબ્બા બાપ કહીને હાક મારી શકીએ. એ પ્રભુને અબ્બા બાપ, મારા પિતા એમ કહીને હાક મારી શકીએ. કેટલી મહાન બાબત ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મને અને તમને મળી છે. આ વચન જૂના કરારની ભવિષ્યવાણી પણ પૂરી કરે છે કે હું અને તમે વિશ્વાસથી ઈશ્વરના બાળકો બનીએ. કારણ કે જૂના કરારમાં એ પ્રમાણે હોશિયા તેનો 1લો અધ્યાય અને 10મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું, તો પણ ઇઝરાયેલી લોકોની સંખ્યા સમુદ્રની જેટલી જેથી થશે કે જેનું માપ કે ગણતરી થઈ શકે નહીં. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી. તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે તમે જીવતા ઈશ્વરના દીકરાઓ છો. આ હોશિયા દ્વારા એ વચન આપવામાં આવ્યું જે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી મારા અને તમારા માટે પરિપૂર્ણ થયું કે મને અને તમને અધિકાર મળ્યો કે આપણે ઈશ્વરના બાળકો છે, ઈશ્વરના દીકરાઓ છે. 1 યોહાન તેનો 3જો અધ્યાય અને 1લી કલમમાં સંત યોહાન આ પ્રમાણે લખે છે, જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો કે આપણે ઈશ્વરના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેમના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી કેમ કે તેણે તેમને ઓળખ્યા નહીં. ને આગળ યોહાન એ જણાવે છે કે ઈશ્વરે મારા અને તમારા પર કેટલો બધો પ્રેમ કર્યો કે મને અને તમને ઈશ્વરના છોકરા કહેવાને માટે એ અધિકાર મળ્યો. કેટલી અદ્ભુત અને મહાન બાબત કે આપણે ઈશ્વરના પરિવારના સભ્ય બન્યા. અહીંયા આગળ કોઈ શારીરિક જન્મની વાત નથી, કારણ કે 13મી કલમ જે વાંચી અને કલમની અંદર આપણે જોઈએ તો 13મી કલમ એ પ્રમાણે છે કે તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં, માણસની ઈચ્છાથી નહીં, પણ ઈશ્વરની ઈચ્છાથી જન્મ પામ્યા. અહીંયા જે નવા જન્મની વાત ઈસુ ખ્રિસ્ત યોહાન 3જા અધ્યાયની અંદર નિકોદેમસ સાથે કરે છે કે શારીરિક જન્મ નહીં. આ ચોક્કસ શારીરિક રીતે આપણે જન્મ પામ્યા છે, પણ આત્મિક જન્મ, નવો જન્મ, અને ઈશ્વરની ઈચ્છાથી છે. કેવી રીતે? ઈસુ ખ્રિસ્તમાં
એના પરના વિશ્વાસ દ્વારા અને પ્રભુની કૃપા છે. એ પ્રભુની કૃપા છે કે એ કૃપામાં હું અને તમે ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરી શકીએ, વિશ્વાસ કરી શકીએ અને એની કૃપામાં આપણે ઈશ્વરના બાળકો બની શકીએ, દીકરા અને દીકરી થઈ શકીએ. માટે હવે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો માટે એ અદ્ભુત અજાયબ ખાતરી છે કે આપણે બહારના લોકો નથી, ઈશ્વરના શત્રુ નથી, ઈશ્વરની વિરોધના નથી, કોઈ ગુલામ નથી, કોઈ રીતે પ્રભુથી દૂર નથી, પણ ઈશ્વરના પોતાના બાળકો છે. જેમ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો દીકરો છે, સંતાન છે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એમ હું ને તમે પણ ઈશ્વરના પુત્ર અને પુત્રી બન્યા છે કેવળ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા. અને માટે આજના સમયમાં કે વિશ્વાસથી જીવન જીવવું કે હું પ્રભુનું બાળક છું, ઈસુ ખ્રિસ્તનો મેં અંગીકાર કર્યો છે, ઈસુ ખ્રિસ્ત પર મેં વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ દ્વારા હવે હું પ્રભુનું બાળક બન્યો છું. એ અધિકાર મને મળ્યો છે, એ સંતાન થવાનો અધિકાર, એ દીકરા દીકરી બનવાનો અધિકાર. પ્રભુના નામને ધન્યવાદ હો કે ઈશ્વર મારા પિતા છે, એ પ્રભુએ મને જન્મ આપ્યો છે, એ પ્રભુ મારા પિતા છે અને મને અબ્બા બાપ કહીને હાંક મારવાનો અધિકાર મળ્યો કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હું એ ઈશ્વર પિતાને હાંક મારી શકું, એ મારા પિતા છે એમને કહી શકું. અને એ મારા પિતા છે, એ પ્રેમાળ પિતા છે અને એ બધું જ પૂરું પાડનાર ઈશ્વર છે. એ પોતાના બાળકની બધી જરૂરિયાતો જાણે છે. એ પોતાના બાળકને કદી પણ સંકટમાં એકલો મૂકતા નથી. એ પોતાના બાળકને પોતાની સાથે રાખે છે અને પવિત્ર આત્માની ભરપૂરપણામાં આપણને દોરી જાય છે. એ આપણી સંભાળ લે છે, આપણી કેર લે છે. અને આ નાશવંત જગતમાં આ સૌથી મોટી ખાતરી છે કે હું ઈશ્વરનું બાળક છું. કેવી રીતે? કેવળ ને કેવળ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા જ આપણે સાચી રીતે ઈશ્વરના બાળકો, દીકરા દીકરી બની શકીએ છીએ. માટે આ ઓળખ મારે ને તમારી છે કે કેમ? આ પ્રાથમિક ઓળખ હું ને તમે ધરાવીએ છે કે કેમ? એ પ્રશ્ન છે. જો હજુ પણ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા નથી, અંગીકાર કર્યો નથી, પોતાના જીવનમાં અપનાવ્યા નથી, જો હજુ પણ એના પર વિશ્વાસ મૂક્યો નથી કે એમણે મારા પાપોને માટે પોતાનો પ્રાણ આપ્યો, એ ઉદ્ધારના કાર્ય પર જો આપણો વિશ્વાસ નથી, તો આજે આ સમય છે અને તક છે કે આપણે વિશ્વાસથી કબૂલ કરીએ, ઈસુ ખ્રિસ્તની પાસે આવે. કારણ કે પ્રભુની કૃપા આજે પણ અવિરત વહેતી છે કે મને તમને તેના દીકરા અને દીકરી થવાનો અધિકાર આપવા તૈયાર છે. એ નવા જન્મના અનુભવમાંથી દોરવા તૈયાર છે. અને એવો અનુભવ કે જ્યાં ઈશ્વર પોતે, પવિત્ર આત્મા, એ ઈશ્વર પોતે મારા હૃદયમાં રહેવા માટે આવે, મને દોરે, મને ચલાવે, કારણ કે હું ઈશ્વરનું બાળક છું. અને માટે જો ઈશ્વરના બાળક છે તો એફએસી તેનો 5મો અધ્યાય અને 1લી કલમ આધારે આપણે દેવનું અનુકરણ કરનારા બનવું જરૂરી છે. અને પ્રભુ આ સમજવા આપણને કૃપા આપે. આજના સમયમાં મારી ને તમારી આઈડેન્ટિટી પ્રભુ ઈસુના વિશ્વાસ દ્વારા, ઈસુ પર વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરના બાળકો છીએ. પ્રભુ આપણને કૃપા આપે. પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. પ્રેમાળ પિતા, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ. તમે પ્રેમાળ પિતા છો, એ ભલા પિતા છો, જે સતત તમારા પર અવિરત કૃપા દર્શાવો છો. અને વિશેષ અધિકાર ઈસુ ખ્રિસ્તમાં અમને મળ્યો. હા પ્રભુ, એ વિશ્વાસ દ્વારા એ વિશેષ અધિકાર તમે અમને આપ્યો કે અમે તમારા દીકરા અને દીકરી બનીએ. અનાશવંત જગતમાં કેટલી મોટી ખાતરી તમે અમને કરાવી કે આ જગતમાં તમે અમારા પ્રેમાળ પિતા બન્યા. દરેક પરિસ્થિતિમાં અમે તમને પોકાર કરી શકીએ, તમને હાંક મારી શકીએ. માટે તમે આ તક આપી, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજે જગતમાં કેટલા બધા લોકો એ નિરાશા અને હતાશામાં છે, એકલતાનો અનુભવ કરી રહ્યા છે, દુઃખમાં અને પીડામાં છે. ત્યારે પ્રભુ, એવા સમયે તમે જે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો છે અને અમને તમારા દીકરા અને દીકરી થવાનો અધિકાર આપ્યો છે, એ વચન એ લોકો સુધી પહોંચે કે જગતમાં હું ને તમે, કે જગતનું કોઈ વ્યક્તિ એકલું નથી, પણ ઈશ્વર એમની સાથે છે. ઈશ્વર આજે પણ પ્રેમથી પોતાના દીકરા અને દીકરી થવાનો અધિકાર આપવા માંગે છે. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે એવા ઘણા બધા લોકો છે કે જેઓ હજુ પણ આ અધિકારથી વંચિત છે, તમારી કૃપાથી દૂર છે, તમારો અંગીકાર કર્યો નથી, તમને ઓળખ્યા નથી, તમને જાણ્યા નથી. ત્યારે પ્રભુ, આ તમારું વિશેષ કાર્ય તેઓ સમજે. ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારની વાત તેઓને ખબર પડે
એ સુવાર્તા પહોંચે, એ જીવનો બદલાય અને પ્રભુજી તમે દરેકને તમારા દીકરાની દીકરી થવાનો અધિકાર આપવા માંગો છો, ત્યારે એ વિશ્વાસ કરવા માટે મદદ કરો. પ્રભુ, અમે તમારા દીકરાની દીકરી બનીએ, તમારા માર્ગમાં ચાલીએ અને તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીએ માટે મદદ કરો. તમને બાપ કહીને હાથ મારીએ અને પ્રભુજી બહુ અધિકારથી તમારા દીકરાની દીકરી બનીને તમારી સેવા કરીએ માટે સહાય કરો. તમારી ઈચ્છામાં જીવન જીવવા મદદ કરો. તમારી કૃપા અમને દરેકને પૂરી પાડો. પ્રભુ, અમે એકઠા મળ્યા છે ત્યારે સર્વ મહિમા, માન અને ગૌરવ તમને આપીએ છે. પ્રભુજી, આ નાશવંત જગતમાં બહુ સાચી ઓળખ ઈસુ ખ્રિસ્તમાં અમને મળી માટે તમારો આભાર. થેન્ક યુ જીસસ. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા હાથમાં સોંપાયા છે. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા અમારી પ્રાર્થના અમારા તારનાર મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માન્ય થાવ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા, અબ્બા બાપ કહીને હાક મારવાનો અધિકાર, ઈશ્વરના દીકરાને દીકરી થવાનો અધિકાર આપવાના માટે એ અધિકાર આપણા સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી પહોંચે. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.